ઓહો જવો તો ખરી પણ કેવું લોઢું છે બાકી ભારે ભારે આમ ખાટકો ઊંચો કરીને ખાડ તૂટી આયા છે ને મિત્રો ફૂલ બાકાજી બોલવાની છે હમણાં જોયો તમે જો 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 આ મોજ અહીંયા છે ને ભાઈ બહુ મજા આવી ગઈ હકીકતમાં તમે જોઈ શકો છો ચારે બાજુ પબ્લિક જ એટલું છે ને ભાઈ મજા જ આવે ભાઈ ફરવાની જો મિત્રો તમે દીવથી બહાર નીકળો છો કોઈ પણ જગ્યાએ જવા માટે તો મિત્રો બેગમાં કાંઈ પણ દારૂ બારૂ કાંઈ પણ વસ્તુ રાખતા નહીં મિત્રો કારણ કે હું દીવથી બહાર નીકળો ને લગભગ 4 થી 5 જગ્યાએ ચેકિંગ કર્યું છે પોલીસવાળાએ ઊભો રાખીને નમસ્કાર મિત્રો ગુડ આફ્ટરનૂન અને હર હર મહાદેવ તમને બધાને મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું ફરીવાર એક આપણા નવા વિડીયોમાં તો મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હશે કે આપણે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને સોમનાથમાં જે કાંઈ આસપાસમાં ફરવાલાયક સ્થળ છે એના પણ તમને દર્શન કરાવ્યા અને મિત્રો સોમનાથથી સવારે હું નીકળી ગયો છો દીવ આવવા માટે તો મિત્રો સોમનાથથી દીવની દૂરી છે 85 કિલોમીટર અને મિત્રો અત્યારે વાગી ગયા છે 1:30 અને હું પહોંચી ગયો છું દીવ તો મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ દીવનો કિલ્લો જે દીવનો કિલ્લો છે અહીંયા પાછળ તમે જોઈ શકો છો આજના વિડીયોમાં તમને બતાવીશ દીવનો કિલ્લો અને મિત્રો અહીંયા દરિયા કિનારે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં 5 શિવલિંગ છે જે 5 પાંડવોએ સ્થાપિત કરેલા છે એવું માનવામાં આવે છે અને દરિયાનું પાણી શિવલિંગને ઓટોમેટિક જળ ચડાવે છે તો તમને આજે ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવીશ અને દીવનો ફેમસ બીચ નાગોવા બીચ તો નાગોવા બીચ પણ આપણે જોવા જાઉં તો ચાલો ભાઈ હવે જઈએ આપણે દીવ ફોર્ટ જોવા માટે તો અહીંયા છે ને મિત્રો આ જોઈ શકો છો તમે આ છે દીવનો કિલ્લો અને ત્યાં આપણે ફરવા જવું હોય તો 100 રૂપિયાની ટિકિટ લેવી પડે છે તો મિત્રો ગાડી છે ને અહીંયા બાજુમાં પાર્ક કરી દીધી છે અને મોટું બેગ પણ ત્યાં દુકાને રાખી દીધું છે અને હવે આપણે લઈ લઈએ મિત્રો 100 રૂપિયાની ટિકિટ અને જોઈએ આપણે દીવનો કિલ્લો કેવો છે દીવનો કિલ્લો તો બના રહેજો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો આ આવી ગઈ છે આપણે ટિકિટ 100 રૂપિયાની જો 7 વર્ષથી 15 વર્ષના બાળકો માટે 75 રૂપિયા છે ઇન્ડિયન માટે 100 અને ફોરેનર માટે 200 રૂપિયા અહીંયાથી છે પ્રવેશ આવી ગયા છીએ દીવ કિલ્લાના સૌથી ઊંચી જગ્યા ઉપર ટોચ ઉપર અહીંયા તમે પાછળ જોઈ શકો છો 4-5 તોપ મૂકેલી છે ચારે પાંચે બાજુ છે તમે જોઈ શકો છો અહીંયા તમે કેમેરામાં પણ ફોટો પડાવી શકો છો જુઓ તમે અહીંયા એક ટોપ જો અહીંયા ફોટા બોટા પાડે છે બધા એક આ બાજુ અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા અને એક પેલી બાજુ જુઓ તમે ભાઈ લોઢું હો ભાઈ ફૂલ કડક ફૂલ બથ્થડ આ છે ભાઈ પોર્ટુગીઝોનો કિલ્લો જે 16મી સદીમાં ભાઈ દીવની રક્ષા માટે બનાવવામાં આવ્યો હતો અહીંયા તમે ફોટો પડાવી શકો છો મિત્રો ચાલો આપણે ઉપર ચડીએ
વાહ ભાઈ વાહ, નજારો છે હો બાકી અહીંયા જો વાહ. તો અહીંયાથી છે ને આખું દીવ બતાય છે મિત્રો, તમે જોઈ શકો છો દીવ શહેર. તો આ છે મિત્રો ફોટોગ્રાફી માટે લોકેશન બનાવેલું બહુ મસ્ત. અને અહીંયા છે ને મિત્રો આ બધું તો ડેવલપ કરી નાખ્યું છે, બધું નવું નવું બનાવીને. અને આ બધું છે ને આ બધી જૂની જગ્યા છે, તમે જોઈ શકો છો આ બધું જૂનું પડ્યું છે જે એમનો. તો ફાઇનલી મિત્રો આ હતો દીવનો કિલ્લો, તમે જોયો ને વિડીયોમાં. ને આપણે આવી ગયા છીએ બહારની સાઈડ. તો આ બાજુ છે આપણી ગાડી પાર્કિંગ કરેલી, તો ત્યાંથી ગાડી લઈ લઈએ હવે. અને આપણે જઈએ હવે ગંગેશ્વર મહાદેવ તરફ. અને નાગવા બીચ જવું આપણે સાંજના સમયે, જેથી કરીને મજા આવે ભાઈ. સનસેટનો વ્યૂ હોય ને તો. અહીંયા માર્કેટ લાગેલું છે, અહીંયા જો ડ્રાય ફ્રૂટ મળે છે, કાજુ બદામ અંજીર અખરોટ પિસ્તા ટોટલ વસ્તુ છે અહીંયા. અહીંયા ડ્રાય ફ્રૂટ બહુ મળે છે અને સ્વેટર પણ બહુ મળે છે, તમે જુઓ બહુ બધા ખાટલા મૂકેલા છે ભાઈ. સ્વેટર કપડાં ઘણી બધી વસ્તુઓ મળે છે, જીન્સ પેન્ટ શોર્ટ્સ બધું જ વસ્તુ મળે છે. અહીંયા પડી છે મિત્રો આપણી ગાડી ને આપણો ઠેલો. અને પાર્કિંગના છે ને 10 રૂપિયા ચાર્જ હતો, પણ તમારા ભાઈ અહીંયા રામ ભરોસે મૂકી દીધી. જુઓ ચાલો મિત્રો, તો 2:45 વાગી ગયા છે ને અહીંયાથી આપણે જઈએ છીએ ગંગેશ્વર મહાદેવ. તો ગંગેશ્વર મહાદેવ અહીંયાથી 4.5 કિલોમીટર બતાવે છે. અને રસ્તો છે ને અહીંયા કામકાજ બહુ ચાલુ છે, તો રસ્તો બને છે ને એટલે ખબર નહીં હોય, ફરી ફરીને જવું પડે. જોઈ છીએ ભાઈ, ચાલો નીકળી જઈએ. હર હર મહાદેવ. દીવ દમણ ને ગોવા જિંદગીમાં એકવાર જોવા, માયાભાઈ કે એમ. મિત્રો દમણ તો ઘણી બધી વાર જઈએ, દીવ પહેલી વાર આવ્યો છું. અને ગોવા જવાનું કાંઈ હજી ભાઈ સક્સેસ ગયું નથી આપણું, પણ પ્લાન જ નથી બનાવ્યો ભાઈ ગોવા જવાનો. એની કરતાં દમણ ન વયા જાય ભાઈ. બધી જગ્યાએ છે ને બધે રસ્તો જ બને છે, તમે જોઈ શકો છો. બધે ફરી ફરીને જવું પડે, જ્યાં પણ જવું હોય ને. એવો છો ને ભાઈ, દરિયાકાંઠો. અને મિત્રો દીવમાં આવો છો ને તો ભાઈ દીવના નિયમનું પાલન કરવું પડશે ભાઈ. હેલ્મેટ પહેરવું પડે, ગાડીના બધા પ્રૂફ હોવા જોઈએ, નકર તો ભાઈ ભરી લે ભાઈ. તમને તો ખબર હશે આવ્યા હોય. અને આપણી પાસે તો મિત્રો બધા જ કાગળિયા છે, ખાલી એક પીયુસી નહોતું, તો પીયુસી હમણાં છે ને રસ્તામાં કઢાવી લીધું છે. હેલ્મેટ તો અત્યારે નથી પહેર્યું, વાંધો નહીં, હવે જે થાય. 3 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવે. તો જોઈ ભાઈ ક્યાં પાર્કિંગ છે, અને પબ્લિક તો જોવો ભાઈ અહીંયા ફોર વ્હીલર ગાડીઓ જ પડી છે નીકળી. તો ગાડી પાર્કિંગ કરીએ હવે. ફાઇનલી ભાઈ પહોંચી ગયા ગંગેશ્વર મહાદેવે. અને હવે છે ને ભાઈ ઠેલાની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. એક તો હારે રહે, પણ અહીંયા કંઈક દુકાને ભાઈ કંઈક સેટિંગ કરીએ હવે તો ભેગું થાય. બાકી અહીંયા જો આ દરિયા કિનારો છે, અહીંયા રહ્યો ગેટ, ને અહીંયાથી છે ને નીચે છે મંદિર. તો જઈએ ભાઈ હમણાં દર્શન કરાવું તમને, બના રહેજો વિડીયોમાં. સૌથી પહેલાં તો ઠેલાની સુવિધા કરી નાખું ભાઈ, ક્યાંક મૂકવો તો પડશે, કારણ કે વજન બહુ છે ભાઈ. મિત્રો અહીંયા છે ને 2-3 દુકાને પૂછ્યું બેગ રાખવા માટે, પણ અહીંયા છે ને મિત્રો કોઈ પણ બેગ નથી રાખતા, કારણ કે એને છે ને બીક લાગે કે આમાં છે ને દારૂ ભર્યો છે, તો પોલીસવાળાની બીક લાગે ભાઈ. એ તો ભાઈ બરોબર છે એની વાત. તો આપણે છે ને મિત્રો બેગ બાંધી દીધું છે આપણી ગાડી હારે. તો જોઈએ ભાઈ હવે જે થાય બરોબર. રામ ભરોસે. અહીંયા છે ગંગેશ્વર મહાદેવનો ગેટ. અહીંયા મસ્ત કબૂતરા જો ચણ ખાય છે. ચાલો તો આપણે એન્ટર કરીએ હવે અંદર. અહીંયા બધી નાસ્તા પાણીની કેન્ટીન છે અને બધું મળે છે, ડ્રાય ફ્રૂટ વગેરે. તો આ રહ્યો ગેટ. મિત્રો દર્શન કરવાની લાઈન. અને અહીંયા છે ને જો મિત્રો નવું મંદિર બની રહ્યું છે અત્યારે. તો બીજી વાર આવશું ને ત્યારે છે ને અહીંયા મંદિર બની જાય એવું લાગે છે. મંદિર ટાઈપનું જ બને છે લગભગ, તો મંદિર જ હશે મને એવું લાગે છે. તો અહીંયા ચપ્પલ કાઢી લઈએ અને જઈ દર્શન કરવા માટે. હર હર મહાદેવ. મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો પાછળ. અને ઘણું બધું પબ્લિક છે અહીંયા પણ. ને મિત્રો અહીંયા છે ને અત્યારે પાણી નથી, પાણી આવવાનું છે 4 વાગે. અત્યારે વેળ છે ને ધીમે ધીમે આવે છે, હમણાં અડધો-પોણો કલાકમાં આવી જાય. પણ આપણે છે ને અહીંયાથી નીકળી જવાનું છે નાગોવા બીચ તરફ. તો પાણી જો અહીંયા સુધી તો પહોંચી ગયું છે મિત્રો. અને અહીંયા છે મંદિર, તો પાણી આવે ને ઓટોમેટિક
સ્પર્શ થાય છે મહાદેવને, જળ ચડાવે છે, દરિયો પાણી ચડાવે છે ભાઈ. અહીંયા જો મિત્રો કેટલા બધા કેકડા છે, કરસલા શું કહેવાય એને, જો એક અહીંયા રહ્યો દેખાતો હોય તો, પછી એક અહીંયા બેઠો છે, જો અહીં રહ્યો એક, અહીંયા છે, પછી એક જો અહીંયા બેઠો છે, એક અહીંયા છે, એક સામે મોટો જબરો છે, જો અહીંયા તમને દેખાય એની બહુ મોટો જબરો, જો અહીંયા આલો જાય, જો કઈડો મોટો છે, ઓહો. ને આ છે દરિયો. તો ધીમે ધીમે છે ને મિત્રો પાણી આવવા મળ્યું છે હવે, હમણાં અડધો કલાકમાં છે ને પાણી આવી જાય અહીંયા મહાદેવના મંદિર પાસે. તો બધું પબ્લિક છે મિત્રો, તમે જોઈ શકો છો. કેમ કે જેટલા લોકો દીવ આવે છે ને અહીંયા જરૂરથી દર્શન કરવા માટે આવે છે. મિત્રો ટાઈમ થઈ ગયો છે હવે 3:45 અને આપણે છે ને ગાડીએ પહોંચી ગયા ને બેગ તો ભાઈ હજી એમનામ જ બાંધેલું છે, કાંઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો. અને મિત્રો હવે આપણે જવાનું છે દીવનો ફેમસ દરિયાકાંઠો નાગવા બીચ. તો ત્યાં આપણે લોકો જઈએ હવે, જોઈએ ભાઈ કેવો નજારો છે ત્યાંનો. તો બના રહેજો મિત્રો વિડીયોમાં. અને મિત્રો વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને પ્લીઝ યાર લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો અહીંયા રસ્તામાં બધે નાસ્તા પાણી છે, ડ્રાયફ્રૂટ છે, શેરડીનો રસ, લીંબુ શરબત, ખાણીપીણી ટોટલ વસ્તુ મળી રહે. અને મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ નાગવા બીચ તરફ. બના રહેજો મિત્રો વિડીયોમાં. તો મિત્રો નાગવા બીચ છે ને અહીંયાથી થાય છે 6.6 કિલોમીટર. તો મિત્રો અહીંયા રસ્તામાં છે ડાયનોસોર પાર્ક. તો ત્યાં તો ભાઈ કાંઈ નથી, મેં યુટ્યુબમાં વિડીયો જોયેલો છે, આપણે ત્યાં નથી જતા. હા જો પહોંચી ગયા છીએ મિત્રો આપણે હવે નાગોયા બીચ. નામ બહુ યુનિક છે ભાઈ, નાગોયા, બહુ ખતરનાક નામ છે, ભૂલાઈ જાય એવું નામ છે. અહીંયા જો મસ્ત કેવી થાંભલિયા કેવી ફરે છે, જો ફર કલરની પંખડી મસ્ત લાગે છે ભાઈ, કાંઈ ન ઘટે. ફાઇનલી મિત્રો તો ભાગવા આવ્યા છે 5:05 10 મિનિટની વાર છે અને પહોંચી ગયો હું અહીંયા અડધી કલાકથી, પણ છે ને ઘડીક આરામ કર્યો કારણ કે થાકી ગયો હતો યાર. અને ઠેલો મૂકવાનો છે ને ક્યાંય મેળ નહોતો આવતો. તો ઠેલો છે ને જો અહીંયા ગાડી જ બાંધી દીધો અને ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. હવે આપણે જઈ નાગવા બીચ તરફ. તો જોઈએ કેવો છે નજારો અહીંયાનો. અને મિત્રો અહીંયા છે ને ઘણી બધી પ્રકારની રાઈડ તમે કરી શકો છો, બોટ રાઈડ છે, પેરાગ્લાઇડિંગ છે, ઘણી બધી વસ્તુ છે. તો ચાલો ભાઈ અહીંયાથી આપણે એન્ટર કરીએ છીએ હવે નાગવા બીચ. વાહ ભાઈ વાહ, ઘણું બધું પબ્લિક છે યાર, તમે જોઈ શકો છો. મિત્રો ભાઈક તો જો મારા 4-5 દિવસથી છે ને ભાઈ દરિયા કિનારે રખડું છું. ઘડીક ભડકેશ્વર મહાદેવના બીચ ઉપર, ઘડીક માધવપુર બીચ ઉપર, ઘડીક સોમનાથ બીચ ઉપર અને અત્યારે દીવના દરિયા કિનારે ભાઈ નાગવા બીચ. જોવો છો ને ભાઈ ઘણું બધું પબ્લિક છે અહીંયા, જોઈ શકો છો તમે. મિત્રો આવો છે કંઈક નજારો નાગવા બીચનો. અને મિત્રો અહીંયા તમે ઘણી બધી પ્રકારની રાઈડ કરી શકો છો ભાઈ, અલગ અલગ એક્ટિવિટીઝ છે તમે જોઈ શકો છો. બોટ રાઈડ છે, પછી આને શું કહેવાય ભાઈ ખબર નહીં. અહીંયા જો ભાઈ ઘોડે જાય છે, આ જુઓ, ઓહો વાહ 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 વાહ, કાંઈ ઘટે નહીં ભાઈ, સુંદર મજાનો નજારો ભાઈ. જોઈ શકો છો તમે, ઘણું બધું પબ્લિક ભાઈ અહીંયા એન્જોય કરી રહ્યું છે ભાઈ, પોતપોતાની મજા મોજ માણી રહ્યું છે. તો આપણે પણ ભાઈ નાવણ મારીએ અહીંયા. કાકાની મોજ જુઓ ભાઈ, દરિયા કાંઠે નાવા મળ્યા છે હો ભાઈ. ઘણા બધા મિત્રો અહીંયા નાય પણ છે, તો તમે પણ અહીંયા સ્નાન કરી શકો છો ભાઈ. અહીંયા છે ને આગળ ચેન્જિંગ રૂમ છે, તો આવો છે ભાઈ નજારો. કાકા છે ને ગારો ઉડાડે છે જો એકબીજાને, જો બબાલ થઈ ગઈ છે. આજો મિત્રો એક ટેન્શન છે અત્યારે મનમાં, કારણ કે આપણે છે ને ભાઈ અહીંયા દીવમાં રૂમ નથી રાખી. અને મારો વિચાર છે ને મિત્રો ઉના જઈને રાત રોકાવાની ઈચ્છા છે મિત્રો, કારણ કે અહીંયા છે ને ભાઈ પબ્લિક ઘણું બધું છે, ઘણા અલગ અલગ રાજ્યોથી માણસો આવેલું છે. તો અહીંયા છે ને ભાઈ રૂમના ભાડા છે ને બહુ મોંઘા છે. તો આપણો વિચાર છે ઉના જઈને રૂમ રાખવાનો. તો અત્યારે તો ભાઈ અત્યારે મોજ કરીએ છીએ ભાઈ, પછી જે થઈ જોયું જાય ભાઈ, બધું રામ ભરોસે હાલે છે. તમે જોઈ શકો છો ભાઈ કેટલું બધું પબ્લિક છે યાર, ચારે બાજુ એટલું પબ્લિક છે જોવો તમે. આપણે છે ને અહીંયા હવે ચપ્પલ બપ્પલ કાઢીને જઈ થોડાક અંદરની સાઈડ પગ પલાળીએ. બહુ ઠંડુ પાણી છે, બોટ રાઈડ જાય છે ને બહુ મસ્ત લાગે છે ભાઈ. જોવો તમે, ઘોડે જાય છે ભાઈ, આમ છે આમ, આમ છે આમ, આમ છે આમ.
મોજે મોજ, ફૂલે ફૂલ. હા ભાઈ વાહ, મજા આવી ગઈ હો ભાઈ અહીંયા આવીને. પણ બહુ જ મસ્ત જગ્યા છે મિત્રો દીવની. જો તમે દીવ આવો છો તો ગંગેશ્વર મહાદેવ ને નાગવા બીચ જોવાનું ભૂલતા નહીં ભાઈ. જોઈ શકો છો તમે, બીચ બહુ જોરદાર છે ભાઈ. અહીંયા એક્ટિવિટીઝ અલગ અલગ પ્રકારની કરવા મળશે તમને. જોઈ શકો છો અહીંયા જો ગોળી ઘોડે જાય છે ભાઈ. તો આપણે છે ને જો અહીંયા પાછળ થેલો અને ચપ્પલ મૂક્યા છે. હવે છે ને થોડાક ફોટા પાડી લઈએ ભાઈ મેમરી માટે, દીવની મેમરી માટે. કેમ કે પહેલી વાર આવ્યો છું ભાઈ ને મોજ આવે છે ભાઈ. અદ્ભુત આનંદ છે ભાઈ દીવનો. भी होगा બોલે ફૂલ મોજ, કાંઈ ઘટે નહીં ભાઈ. પેલી બોર્ડ જો મિત્રો કેટલી સ્પીડમાં જાય છે તમે જોઈ શકો છો. ગોળી ઘોડે જાય છે હો ભાઈ, જોવો તમે. ચાલો મિત્રો તો હવે બાય બાય ટાટા કહીએ નાગવા બીચ ને. તમે પણ મિત્રો જ્યારે પણ દીવ આવો છો તો ગંગેશ્વર મહાદેવથી ફક્ત 6 કિલોમીટર દૂર છે નાગવા બીચ. દીવનો બહુ ફેમસ બીચ છે મિત્રો. તો અહીંયા છે ને આવવાનું ભૂલતા નહીં. બહુ જ મજા આવશે, બહુ જ આનંદ આવશે ભાઈ. મને પણ બહુ મજા આવી ગઈ છે ભાઈ અહીંયા. પણ અહીંયાથી છે ભાઈ હવે જવું પડશે, કારણ કે મારે છે ને મિત્રો રાત્રિ રોકાણનું કાંઈ પણ હજી નક્કી નથી. કારણ કે દીવમાં રોકાવ કે ઉનામાં રોકાવ કાંઈ પણ નક્કી નથી કર્યું મેં. તો જોઈએ ભાઈ હવે જે થાય એ જોયું જાય. બના રહેજો તમે વિડીયોમાં. અને મિત્રો વિડીયો જોવાની મજા આવતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને દરિયાની વેળું આવે છે ભાઈ, જોવો 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 આવી એવી. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. મજા આવી ગઈ, ફૂલે ફૂલ મોજ. આ છે ભાઈ નાગવા બીચ. આયા છે ને મિત્રો ફૂલ બાકાજીકી બોલવાની છે હમણાં. જોયો તમે, જો 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 જો. આ મોજ, આ મોજ. આ મિત્રો દરિયા કાંઠો ને એમાં પણ સનસેટ નો ટાઈમ તમે પાછળ જોઈ શકો છો ભાઈ. બહુ મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ થઈ ગયું છે લાલ લાલ. અને આપણે હવે નીકળી જઈએ અહીંયાથી બહાર. અહીંયા છે ને ભાઈ બહુ મજા આવી ગઈ હકીકતમાં. તમે જોઈ શકો છો ચારે બાજુ પબ્લિક જ એટલું છે ને ભાઈ, મજા જ આવે ભાઈ ફરવાની. તમે જોઈ શકો છો સનસેટ થઈ ગયો છે અત્યારે અને હજી પણ ઘણું બધું પબ્લિક છે બીચ ઉપર. હા કેવું વળી મિત્રો, આ છે ને સકવડું ભરશે હમણાં. અંદર જાય ને એટલે ગોળ 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 ફરવા મળે. ખતરનાક છે હો ભાઈ બનાવેલું. પણ 300 રૂપિયા પ્રાઇસ છે ભાઈ. આની પ્રાઇસ છે 300 રૂપિયા મિત્રો. તમે ઘણી બધી પ્રકારની રાઈડ અહીંયા આવીને કરી શકો છો, અલગ અલગ પ્રકારની. તો આ તો મિત્રો દીવનો ફેમસ બીચ નાગવા બીચ. તો હવે ભાઈ જઈએ આપણે ગાડી તરફ ને જોઈએ ભાઈ ગાડીએ છે ને ઠેલો બાંધેલો છે ભાઈ. ઠેલો છે કે નહીં પહેલાં જોવું પડશે, કારણ કે એમાં તો મિત્રો કિંમતી સામાન નથી કાંઈ, ખાલી આપણા કપડાં જ છે. તો જોઈએ ભાઈ બેગ છે કે નથી. તો અહીંયાથી બહારની સાઈડ નીકળીએ છીએ ધીમે ધીમે. હા રહી મિત્રો આપણી બાઈક. ચાલો ભાઈ તો હવે છે ને અહીંયાથી નીકળી જઈએ આપણે ઉના તરફ. અને અહીંયાના છે ને મિત્રો 2 લોકલ મિત્રો મળ્યા હતા. એણે વાત કરી છે કે ઉના જતા છે ને વચ્ચે એક ગામ આવે છે, ગામનું નામ તો ભૂલી ગયો. ત્યાં તમે રોકાઈ શકો છો, ત્યાં ઘણી બધી હોટલ છે. તો જોઈએ ભાઈ હવે શું પ્લાન થાય છે, જે થાય એ જોયું જાય. મિત્રો આપણે આવી ગયા છીએ રસ્તામાં અને મિત્રો આપણને છે સમોસા પસંદ. તો આપણે છે ને સમોસા લઈએ છીએ. તો સમોસા ખાઈ ભાઈ ને પછી જઈએ આપણે ઉના તરફ. અને મિત્રો દીવમાં તમને હરેક જગ્યાએ બિયર બાર અને વાઇન શોપ મળી જાય. તમે જોઈ શકો છો અહીંયા છે સિલ્વર બાર, આગળ પણ છે એક બાર, એને આગળ પણ છે. તો હરેક જગ્યાએ તમને વાઇન શોપ અને બિયર બાર મળી જાય. અહીંયા છે ને મસ્ત મજાનું સર્કલ બનાવેલું છે. તો ચાલો મિત્રો હવે આપણે નીકળી જઈએ અહીંયાથી ઉના તરફ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 7:45 અને તમારો ભાઈ પહોંચી ગયો છે ઉનામાં. તો મિત્રો તમે જો દીવથી બહાર નીકળતા હો અને બેગમાં કાંઈ દારૂ બારૂ બિયર ભર્યું હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. પોલીસ છે ને 4 થી 5 જગ્યાએ ચેકિંગ કરે છે. મને પણ 2 થી 3 જગ્યાએ ઊભો રાખ્યો હતો. અને મિત્રો આજની રાત છે ને આપણે ઉનામાં જ રોકાવાની છે. તો અત્યારે હું પહોંચી ગયો છું ઉના. અને મિત્રો અહીંયા છે રાજ પેલેસ હોટલ. તો મિત્રો અહીંયા છે ને આપણે 150 રૂપિયામાં આપણે ડોરમેટરીમાં રોકાવાનું છે આજની રાત.
તો બેગ લઈ લઈ ભાઈ અને ગાડી પાર્કિંગ કરી દઈએ અહીંયા બાજુમાં અને આરામ કરીએ ભાઈ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 9 અને થોડું ઘણું જમી લીધું છે ભાઈ. ઢોસા ખાધા છે ભાઈ તો ઉનાના ઠીક હતા ભાઈ, બહુ મજાનું આવી. અને મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો? જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ મિત્રો હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અને હર હર મહાદેવ. ટાટા. સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. ટાટા.